મિત્રો આગલો આપણો વિડીયો જે હતો એ પ્રોટેક્શન બેગને લગતો જ હતો। આજે ફરી એને લગતો જ આપણે એક વિડીયો બનાવ્યો છે કે જો દિખતા હૈ વો બિકતા હૈ। કહેવાનો મતલબ દરેકને પ્રૂફ જોઈતું હોય છે, તો એ માટે ફરી એક પ્રૂફ સાથે વાત કરવી છે। મારા ઝાડ પર જે કેસર કેરીનો ફળ છે, તો એને આપણે તારીખ લખીને તમને બતાવીશ કે કેવી રીતે ફળની સાઈઝ બને છે, કેવી રીતે એની ગુણવત્તા ક્વોલિટી જળવાય છે। પ્રોટેક્શન બેગ લગાવ્યા પછી એના પર જે કલર શાઇનિંગ આવે છે એ કેવી આવતી હોય છે, એ ડેટ ટુ ડેટ આપણે ચેક કરીને જોઈશું। તો મિત્રો આજે તારીખ છે 27/3। ફરી આ બીજી બેગ પર પણ આપણે લખીએ તો તારીખ 27/3। તમે જોઈ શકો છો આપણે 27 તારીખ લખી છે અને 27 તારીખે આપણે તમારી સમક્ષ આ રૂબરૂ આપણે પ્રોટેક્શન બેગ લગાવીએ આ રીતે, અને સ્ટેપ બાય સ્ટેપ આપણે એને ચેક કરીશું। 27/3 અહીં પણ લખું, એવી રીતે અહીં નીચે પણ લખું 27/3, એટલે આપણને ખ્યાલ આવે કે શું રિઝલ્ટ મળે છે। આપણે દર 15 દિવસે એને ચેક કરીશું અને કેટલા દિવસમાં એની સાઈઝ કેટલી બને છે, તેમજ એનો કલર કેવી રીતનો આવે છે આપણે જોઈશું। અહીં પણ લખી દઉં, આના પર પણ 27/3, કારણ કે દરેક વ્યક્તિને પ્રૂફ જોઈતું હોય છે। તો આ તમે જુઓ, આપણે 3 કેરીને પ્રોટેક્શન બેગ લગાવી છે તારીખ મારીને, તમને ખ્યાલ આવી જશે। આ તમે જુઓ, એ કામ આપણે એટલા માટે કરેલ છે કે મિત્રો તમને ખ્યાલ આવશે કે આ પ્રોટેક્શન બેગનું વેલ્યુ શું છે, અને પ્રોટેક્શન બેગ લગાવ્યા પછી એમાં દિવસે દિવસે શું પરિવર્તન આવે છે એ આપણે રૂબરૂ જોઈએ। જય હિન્દ, ધન્યવાદ।